નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. સમાચારની શરૂઆત માવઠાના દુઃખદ સમાચારથી. ગુજરાતમાં ભર શિયાળે આવી ફરી આવ્યું છે માવઠું. 2 તાલુકામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ. ખેડૂતોના ખેતરમાં ઊભા રહેલા રવિ સિઝનના પાકને નુકસાન પહોંચાડવા માટે ફરી એક વખત માવઠું ત્રાટક્યું અને થોડીવાર માટે ધોધમાર વરસાદ વરસ્યો. આ દ્રશ્યો સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લાના છે, જ્યાં ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકામાં વહેલી સવારે કમોસમી વરસાદ ત્રાટકતા ખેડૂતોનો જીવ તાળવે ચોંટી ગયો. ગાજવીજ સાથે જ વહેલી સવારે વરસાદ ત્રાટક્યો. આ વિસ્તારમાં હાલ જીરું, ચણા, ધાણા, ઘઉં સહિતના રવિ પાકનું વાવેતર થયું છે, જેના પર કમોસમી છાંટા પડતા ખેડૂતોએ નુકસાની વેઠવાનો વારો આવી શકે છે. હાલ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ઘાટા વાદળ છવાયેલા હતા. આ તરફ હવામાન વિભાગે 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર તથા કચ્છમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. અરબ સાગરમાંથી ભેજવાળા પવન આવવાનું શરૂ થતાં રાજ્યમાં ફરી માવઠાની સ્થિતિ સર્જાઈ શકે છે. કચ્છ તથા જામનગરમાં માવઠાની સંભાવના વધુ છે, તો નવસારી અને વલસાડમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. જે વિસ્તારમાં માવઠું થશે ત્યાં કડકડતી ઠંડી પણ પડી શકે છે. 2 દિવસ બાદ ફરી ત્રાટકશે માવઠું. ખેડૂતોને ડરાવતી આગાહી અંબાલાલ પટેલે કરી છે. રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે. કડકડતી ઠંડીમાં લોકો ઠૂંઠવાઈ રહ્યા છે. પાક માટે પણ ઠંડી કાચા સોના સમાન સાબિત થઈ રહી છે. ઠંડી ભૂક્કા બોલાવતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ ખેડૂતોની ખુશી લાંબો સમય ટકવાની નથી. અન્નદાતા પર ફરી એકવાર માવઠા માટે તૈયાર રહેવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. 2 દિવસમાં ગુજરાત પર ફરી આકાશી ઘાત આવવાની છે. ખેડૂતોને ડરાવતી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલના કહેવા પ્રમાણે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે. 24મી ડિસેમ્બર સુધી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. 24મી વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. ગાજવીજ અને કરા સાથે ફરી માવઠું થઈ શકે છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, કચ્છના કેટલાક ભાગોમાં થઈ શકે કમોસમી વરસાદ. તો ડિસેમ્બરના અંત સુધી વાતાવરણમાં પલટા આવતા રહેશે. જાન્યુઆરીની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની અસરે જાન્યુઆરી અને ફેબ્રુઆરી આખો માવઠાનો રહેશે. અન્ય સમાચાર પર નજર કરીએ. ગાંધીનગરમાં દીપડાની દહેશત. દહેગામમાં દીપડાએ 8 લોકોને ઘાયલ કર્યા. દહેગામ તાલુકામાં દીપડાનો આતંક સામે આવ્યો છે. દહેગામ તાલુકામાં દીપડાએ 8 લોકોને ઘાયલ કરતા દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. કડજોતરા ગામના દીપડો આફત બન્યો છે. હુમલો કરી દીપડો પાસે આવેલા ખેતરમાં સંતાયો હોવાનું કહેવાઈ રહ્યું છે. ઘટનાને પગલે વન વિભાગની ટીમ ગામમાં પહોંચી અને દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરવામાં આવી. આદમખોર દીપડાએ 8 લોકોને ઘાયલ કરતા ગ્રામજનોમાં ડરનો માહોલ છે. હુમલો કરીને દીપડો પાસે આવેલા એરંડાના ખેતરમાં છુપાયો હતો. ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. દહેગામના કડજોદરા ગામે દીપડો ગામજનો માટે આફત બનીને આવ્યો. લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડો હજી સુધી વન વિભાગની ટીમની પહોંચથી દૂર હોવાથી આ પંથકના લોકો ભયના ઓથાર અઠાર જીવી રહ્યા છે. દહેગામના કડજોદરા ગામની સીમમાં દીપડો ફરતો હોવાની છેલ્લા 2-3 દિવસથી બુમરાણ ઉઠાવવા પામી છે, જે અંગે કેટલાક ગ્રામજનોએ તપાસ પણ કરી હતી, પરંતુ સામાન્ય વન્ય પ્રાણી હોવાનું માની લીધું હતું. વલસાડમાં પૂરપાટ આવતી કારના કારણે યુવાન જોરદાર પટકાયો. 5 ફૂટ સુધી બાઇક સાથે ઢસડાયો. વલસાડમાં ફરી એકવાર રફતારના રાક્ષસોના કારણે ધોળા દિવસે યુવાનને મોત દેખાયું. વલસાડના ચીપવાડ વિસ્તારમાં એક બાઇક અને કાર વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો. ચીપવાડા વિસ્તારમાં બાઇક ચાલક કારને બચાવવા જતા 5 ફૂટ દૂર સુધી ઢસડાયો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ચીપવાડ વિસ્તારમાં એક કાર પૂરપાટ આવી રહી છે, ત્યારે કાર ચાલક સાઇડ લાઇટ આપ્યા વગર વળી જતા સામેથી આવતો બાઇક ચાલક ડરી જાય છે અને બાઇક ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સ્લીપ થઈ જાય છે. 5 ફૂટ સુધી ઢસડાય છે, ત્યારે જ અચાનક કાર વળી જતા યુવાનનો જીવ બચી જાય છે, પરંતુ મોપેડ પર સવાર 2 યુવકોને ગંભીર ઈજા પહોંચે છે. ગંભીર હાલતમાં બંનેને હોસ્પિટલ ખસેડાયા. સમગ્ર મામલે વલસાડ પોલીસે તપાસ હાથ ધરી. રાજ્યમાં ફરી એકવાર કોરોનાની દહેશત ફેલાઈ છે. કોરોનાએ ફૂફાડો મારતા શહેર હોસ્પિટલો થઈ ગઈ છે સજ્જ. રાજ્યમાં ફરી એકવાર કોરોનાએ એન્ટ્રી મારી દીધી છે. કોરોના રિટર્ન થઈ ગયો છે. કોરોનાના કેસમાં દિવસે ને દિવસે ઉછાળો થઈ રહ્યો છે. રાજ્યમાં હાલ 23થી વધુ એક્ટિવ કેસ છે, જેમાં અમદાવાદમાં 13થી વધુ, વડોદરા અને રાજકોટમાં 4-4થી વધુ કેસ સામે આવ્યા છે. કેસ વધતા આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ગયું છે. હેલ્થ સેન્ટરમાં ટેસ્ટિંગ શરૂ કરી દેવાયું છે. આ દરમિયાન રાજકોટનું તંત્ર પણ એલર્ટ થઈ ગયું.
રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 140 જેટલા બેડની વ્યવસ્થા કરાઈ છે. લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટ પણ થઈ શકશે. લોકોને પણ સતર્ક રહેવા સૂચના આપી છે. તો રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કોરોના અંગેની એડવાઇઝરી જાહેર કરી છે. લોકોને માસ્ક પહેરીને જ ઘરની બહાર નીકળવા માટે અપીલ કરી છે. આ બાજુ અમદાવાદ અસરવા સિવિલમાં કોવિડ વોર્ડ તૈયાર કરાયો છે. અસરવા સિવિલ હોસ્પિટલમાં 50 કોવિડ બેડ તૈયાર કરાયા છે. જૂની સિવિલ હોસ્પિટલમાં 20 બેડ તૈયાર કરાયા છે. 30 બેડ 1200 બેડ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવ્યા છે. ઓક્સિજન, વેન્ટિલેટર, ICU, NICU સહિતની તૈયારી કરાઈ છે. સાથે જ ગુજરાત આયુર્વેદિક બોર્ડના ચેરમેને આયુર્વેદિક ઉપચાર કરવાની સલાહ આપી છે. સંસદમાં કોંગ્રેસના સાંસદો સસ્પેન્ડ થતા ગુજરાતમાં પડ્યા પડઘા. શહેર કોંગ્રેસના નેતાઓએ કર્યો વિરોધ. લોકસભામાં સાંસદોને એક સાથે સસ્પેન્ડ કરવાના મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે. કુલ 142 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવા મુદ્દે અલગ રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જેને લઈને સુરતમાં શહેર કોંગ્રેસ જિલ્લા સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. સુરતના રિંગ રોડ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પુતળા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી. વિરોધ પ્રદર્શન નોંધાવી રહેલા કોંગ્રેસ કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી. આ બાજુ ભરૂચમાં પણ કોંગ્રેસના નેતાઓ આ મુદ્દે રોડ પર ઉતર્યા હતા. મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું. લોકતંત્ર બચાવો, સંવિધાન બચાવો, દેશની ડેમોક્રેસીને ભાજપ કરી રહી છે, નમોક્રેસી સહિતના સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. રેલવે સ્ટેશન ખાતે કાળા ફુગ્ગા ફોડી પુતળા દહન કરવા જતા પોલીસે અટકાયત કરી. હોદ્દેદારો અને કાર્યકરોની અટકાયત કરતા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવતા પોલીસ સ્ટેશન બહાર પણ વિરોધ નોંધાવ્યો હતો. આ બાજુ અમરેલીથી સમાચાર મળ્યા કે જ્યાં આગળ જિલ્લા કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું. જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્નેહ સંવાદ સંમેલન. પ્રતાપ દુધાત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદનો તાજ ગ્રહણ કરશે. વિધાનસભાની ચૂંટણી હાર બાદ મૂર્છિત હાલતમાં રહેલી કોંગ્રેસમાં ફરી પ્રાણ ફૂંકવાનો પ્રયાસ છે. મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતાઓ હાજર રહ્યા. ન્યાય આપોના નારા સાથે બીજા દિવસે પણ વિદ્યુત સહાયકના ઉમેદવારોએ કર્યું વિરોધ પ્રદર્શન. વડોદરામાં ઉર્જા વિભાગની કચેરી બહારમાં ચાલી રહેલું વિરોધ પ્રદર્શન બીજા દિવસે પણ યથાવત છે. કડકડતી ઠંડીમાં પણ ઉમેદવારોએ અન્યાય સામે અવાજ ઉઠાવી આખી રાત વિરોધ પ્રદર્શન કર્યું. જેટકો દ્વારા 2224 જગ્યા માટે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. ઝોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જેટકોની તપાસમાં સામે આવતા ભરતી જ રદ કરી દેવામાં આવી છે. ગઈકાલથી જ વિભાગની ભૂલોનો ભોગ બનેલા ઉમેદવારો અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની આગેવાનીમાં વડોદરા જેટકોની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આખો દિવસ ભારે રોષ સાથે વિરોધ ચાલી રહ્યો હતો, જે હજુ પણ બીજા દિવસે યથાવત છે. વિદ્યાર્થીઓને આખી રાત કડકડતી ઠંડીમાં પસાર કરવી પડી. કેટલાક ઉમેદવારો ફૂટપાથ પર ખુલ્લા ઓઢ્યા વિના સૂતા જોવા મળ્યા. ઉમેદવારોને આખી રાત ફૂટપાથ પર વિતાવી પડી હોવાથી ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે. તમામની માંગ છે કે જ્યાં સુધી જેટકોના MD નહીં મળે, આવેદન નહીં સ્વીકારે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે. વડોદરામાં વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજા પણ આંદોલનમાં જોડાયા અને પોલ ટેસ્ટ લેનાર અધિકારીને સસ્પેન્ડ કરી પાસ થયેલા ઉમેદવારની તાત્કાલિક ભરતી કરવાની માંગ કરી. સાથે જ સરકાર અને જેટકોને 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું. રાજ્યભરમાં જેટકોની ભરતી મુદ્દે ચર્ચા અને વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે રાજકોટમાં NSUIએ વિરોધ કર્યો. જેટકોની પરીક્ષામાં થયેલી ગેરરીતિના કારણે પરીક્ષા રદ કરવામાં આવી છે. ત્યારે સમગ્ર મામલે રાજકોટ, ભરૂચ, મહેસાણા ઝોનની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. તો બીજી તરફ સમગ્ર મામલે ગુજરાત પ્રદેશ NSUI દ્વારા રાજકોટ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ગુજરાત પ્રદેશ NSUI દ્વારા સરકાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. રાજકોટ કલેક્ટર કચેરી ખાતે NSUIના પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં કાર્યકરો દ્વારા શિક્ષણ મંત્રી રાજીનામું આપે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર પોકારી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ ઉપરાંત તેમની એ પણ માંગ હતી કે વિદ્યુત સહાયકની ભરતી જે રદ કરવામાં આવી છે તેમાં જવાબદારો સામે કડક પગલાં ભરવામાં આવે. આ મામલે અધિક કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. આ તકે 24મીએ રાજકોટ આવનારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે કાળા બાવટા ફરકાવવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. વલસાડમાં ભારતમાલા પ્રોજેક્ટનો કામદારોએ કર્યો વિરોધ. વલસાડમાં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત બની રહેલા વડોદરા મુંબઈ એક્સપ્રેસવેના કામદારોએ વિરોધ નોંધાવ્યો. અહીં કામ કરતા 700 કામદારોને પગાર ન ચૂકવાતો હોવાનો આક્ષેપ થયો છે. અહીં રોડવેઝ સોલ્યુશન ઇન્ડિયા ઇન્ફ્રા નામની કંપની દ્વારા ચાલી રહ્યું છે કામ. ત્યારે હેલિકોપ્ટર લઈ પ્રોજેક્ટ સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા કંપનીના સંચાલક, જેઓ કામદારોએ લાભ ઉઠાવી હેલિકોપ્ટર ઉતરે તે પહેલા ઘેરાવ કરી લીધો. મોટી સંખ્યામાં કામદારોએ હેલિપેડ પર પહોંચી રોષ વ્યક્ત કર્યો. 700થી વધુ કામદારોએ પારડીના પરિયા ગામે પહોંચી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. કડકડતી ઠંડીમાં કામદારોના ઉગ્ર વિરોધથી માહોલ ગરમાઈ ગયો.
જેથી પોલીસ કાફલો બોલાવવો પડ્યો. પોલીસે સમજાવટથી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો. જોકે કંપની દ્વારા કામદારોને કોઈ જવાબ ન અપાતા હેલીપેડ પર કામદારોનો ઉગ્ર વિરોધ યથાવત રહ્યો. માહોલ ગરમાતા કંપની સંચાલકને હેલિકોપ્ટર લઈ સ્થળ પરથી નીકળી જવાની ફરજ પડી હતી. ગોંડલના રીબડામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ શક્તિ પ્રદર્શન કર્યું. અનિરુદ્ધસિંહના રીબડામાં લેવા પાટીદાર સમાજના બેનર હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં જયરાજસિંહ જાડેજાએ હુંકાર કર્યો. સંમેલનમાં લોકોને સંબોધતા જયરાજસિંહ જાડેજાએ આડકતરી રીતે અનિરુદ્ધસિંહ પર પ્રહાર કર્યા અને ખુલ્લેઆમ લલકાર કર્યો કે હવે રીબડામાં કોઈની દાદાગીરી નહીં ચાલે. રીબડામાંથી હવે ગુંડારાજ ખતમ થઈ ગયું છે. અહીંના લોકોએ એક પરિવારનો ખૂબ ત્રાસ સહન કર્યો હોવાનો પણ આક્ષેપ કર્યો. હવે ગુંડાગીરી બંધ છે. આ સાથે જ રીબડા અને આસપાસમાં ગામડાઓમાં રહેલી જમીનો ખરીદવા માટે જયરાજસિંહે અપીલ કરી. ઉદ્યોગપતિઓને અપીલ કરતા કહ્યું કે હવે અહીં ગુંડાઓનો રાજનો અંત થઈ ગયો છે, એટલે અહીં કોઈ ડર વગર જમીનો ખરીદો. કોઈ ન ખરીદતું હોય તો મને કહો, હું જમીન ખરીદી લઈશ. તમને જણાવી દઈએ કે લેવા પાટીદાર સમાજના બેનર હેઠળ કાર્યક્રમમાં દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા. જયરાજસિંહ જાડેજાના ઠેકેદારો કાર્યક્રમમાં હાજર હતા. કાર્યક્રમને પગલે રીબડામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. અહીં વર્ષોથી અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ વચ્ચે છે વિવાદ. ગુંડાગીરી, તમારી જમીન હું લઈ જાઉં, મારી તમે લઈ જાઉં, એ બધું અસ્ત થઈ ગયું છે. પણ કદાચ નાનું મોટું તમારા ધ્યાનમાં આવે, આ તો બની જાય ભાઈ ક્યારેક, તો એના માટે પણ તમે અમારું ધ્યાન દોરજો એવી પણ તમને વિનંતી કરું છું. પણ હજી મને એક બીજો વાંધો છે કે હજી બહારના વેપારી આ ગામની અંદર જમીન ખરીદવામાં હજી એમને કઈ સંકોચ છે, એમને કઈ ભય છે, એવું મારું માનવું છે. ઘણા બધા ઉદ્યોગપતિ અહીં બેઠા છે, સામે બેસવામાંથી પણ ઘણા જમીનના વ્યવસાય સાથે જોડાયેલા હશે. તે બધાને મારી વિનંતી છે કે તમે એકવાર અખતરો કરો, તમે કોઈ પણ એક જમીનનો સોદો કરો. બજાર ભાવે હાલતો હોય, તમને પોસાય તો તમે એ જમીન ખરીદો. જો એમાં તમને કઈ અવરોધ આવે, એમાં તમને કઈ એવું કહેવામાં આવે કે એની જમીન બીજાએ લેવાય નહીં, અમારા સિવાય કોઈ લેવામાં ન જ આવે આ જમીન, તો તમારી જમીન હું લઈ લઈશ.